કચ્છ જિલ્લાના ભુજના સરપટ નાકા પાસે આવેલ જૂની જેલમાં ગઈકાલે આગ લાગવાની ઘટના ઘટી હતી. અહીં પોલીસ દ્વારા વિવિધ ગુના કામે જપ્ત કરાયેલા વાહનો રાખવામાં આવ્યા હતા. આગની ઘટનામાં 1200 જેટલા વાહનો બળી ગયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ ભુજ એ ડિવિઝન, બી ડિવિઝન અને માધાપર પોલીસ દ્વારા જપ્ત કરાયેલા વાહનો અહીંયા રાખવામાં આવ્યા હતા. પોલીસે તમામ વાહનો હરાજી માટે રાખ્યા હતા, પરંતુ ગઈકાલે બપોરે અચાનક જૂની જેલમાં આગ લાગી હતી. આગના બનાવમાં તમામ વાહનો બળીને ખાખ થઈ ગયા છે. ત્યારે આ સમગ્ર આગના બનાવ મામલે ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમજ આગનું કારણ જાણવા માટે પોલીસે એફએસએલની મદદ લઈને તપાસ કરવામાં આવી રહી છે. ગઈકાલે બપોરે જે જૂની જેલ છે બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં, એમાં બપોરના સમયે એક આગ લાગેલી હતી અને જે આગમાં પોલીસ દ્વારા જે 2 વ્હીલર્સ, 3 વ્હીલર્સ, રિક્ષાઓ, 4 વ્હીલર્સ, જુદા જુદા વાહનો ડિટેન કરવામાં આવ્યો હોય, પછી 41 વંડી મુજબ કોઈ શંકાસ્પદ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોય અને એવા એલ્યુમિનિયમના વાયરો કે પછી કોપરના કેબલ છે, પછી લોખંડનો સ્ક્રેપ છે, એટલે ઘણો બધો મુદ્દામાલ એ આગમાં ગઈકાલે બળી ગયેલો છે. અને એમાં લગભગ મોટે ભાગે બધા 2 વ્હીલર્સ હતા. 1200 જેટલા વાહનો એમાં બળીને ખાક થઈ ગયા છે. અને એ બાબતે જે જગ્યા છે બી ડિવિઝન છે, બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં છે, પણ એ જ્યુરિસ્ડિક્શન એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવે છે. એટલે એના લીધે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક જાણવા જોગની એન્ટ્રી કરીને એક તપાસ હાથ ધરવામાં આવેલી છે. કેટલા રૂપિયાનું નુકસાન થયું છે અને એફએસએલને કઈ રીતે તપાસ કરશે? હા, રૂપિયાનું નુકસાન આમાં એ નક્કી કરવું મુશ્કેલ છે, કારણ કે સ્ક્રેપ અને જે જૂના વાહનો છે જે ડિટેન કરેલા હોય, એટલે જનરલી પ્રોસિજર એવી હોય છે કે જ્યારે વાહનોની હરાજી કરવામાં આવે ને ત્યારે એની ઓફસેટ કિંમત નક્કી કરવામાં આવતી હોય છે. એટલે એ પ્રોસિજર કરવાની બાકી હતી. 55 જેટલા વાહનોની થઈ ગયેલી હતી. એટલે ટોટલ ઓવરઓલ એ તમામ વાહનોની કિંમત નક્કી કરવી મુશ્કેલ છે. પણ એફએસએલને બોલાવવામાં આવેલી છે. એફએસએલ આવીને પ્રાથમિક અભિપ્રાય આપશે કે એકચ્યુઅલ આગ લાગવાનું કારણ શું હતું. પણ એમાં સૂકું ઘાસ હતું, અમુક જૂના ટાયરો હતા, એટલે એ બધા જે મટીરિયલ હતું એના કારણે આ આગ વધારે ઝડપી રીતે પ્રસરી અને વધારે નુકસાન એણે કરેલું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.